માતાજી, દિવાળી આવે એટલે ન્યૂઝપેપરમાં પુષ્ય નક્ષત્રની જાહેરાત આવે. પણ આ પુષ્ય નક્ષત્ર એટલે શું? જ્યારે ચંદ્ર એટલે આપણા મનનો કારક છે, એ ચંદ્ર જ્યારે કર્ક રાશિમાં પ્રવેશ કરે, જેની સ્વગૃહી રાશિ છે, અને એનું પહેલું નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર. અને પુષ્ય નક્ષત્રમાં જ્યારે ચંદ્ર પ્રવેશ કરે ત્યારે તમે કોઈ પણ વસ્તુ લો એને તમે જીવનભર માટે વાપરી શકો. હવે તમે એ દરમિયાન શુભ વસ્તુ એટલે કે સોનું લો, ચાંદી લો, કાંસુ લો તો જીવનભર માટે એને વાપરી શકો. પણ 1 તોલા સોનાનું બિસ્કિટ લો કે 1 કિલો સોનાની ઈંટ લો એ તમે લોકરમાં મૂકી દેશો, જે તમારા કામની નહીં રહે. પરંતુ મારે તમને કહેવાનું છે કે પીળી ધાતુ પાછળ પાગલ થયા કરતાં જેની અંદર ખરેખર સોનું રહ્યું છે એ ભારતીય દેશી ગાયના ઘીને તમે આ દિવાળીમાં પ્રાધાન્ય આપજો અને બજારની મીઠાઈ ન ખાતા. કદાચ આજની વેલ્યુ જો નક્કી કરીએ તો 1 તોલા સોનામાં તમે 5 વર્ષ સુધી ગાયનું ઘી ખાઈ શકશો. પણ આપણે તો ગુજરાતી છીએ એટલે સોનું લેવું છે, પણ ગાયનું ઘી નથી ખાવું, ગાયનું દૂધ નથી પીવું, જેની અંદર ખરેખર સોનું રહેલું છે. અને કશું ન થાય તો એક સારી કાંસાની થાળીનો સેટ ખરીદજો, જેમાં જીવનભર માટે તમે ભોજન પ્રસાદ ગ્રહણ કરી શકો. સગવડ હોય તો ચાંદીની એક વાડકી લેજો, જેની અંદર તમે દહીં મેળવજો, અને એ દહીં ખાવાથી તમારા આખા પરિવારને નિરોગીપણું અને કુશાગ્ર બુદ્ધિ પ્રાપ્ત થશે. પેલા લોકરમાં મૂકેલા સોનામાં ખાલી જીવનો ઉચાટ રહેશે, બીજું કશું નહીં થાય, અથવા તમને આનંદ થશે કે આજે ભાવ વધ્યો. પણ આ દિવાળીમાં બજારો મીઠાઈ કરતાં ગાયના ઘીની મીઠાઈ ખાજો અને ગાયને તમારા જીવનમાં સ્થાન આપજો. જો બદલાવ આવે ને અને વિચારો બદલાય એને કહેવાય પુષ્ય નક્ષત્ર. અને જેટલે કશું ન થાય તો આજે 14 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી બપોરે 12 થી 12 પુષ્ય નક્ષત્ર છે, એમાં એક સારું ખાલી પુસ્તક ખરીદજો અને એ પુસ્તકના વિચારો તમને જીવનભર તમારા પરિવારને અને તમને કામ આવશે. તો આ પુષ્ય નક્ષત્ર માત્ર તમારું ઇન્વેસ્ટમેન્ટ નથી, પણ વિચારોનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે, શરીરનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે, અને આધ્યાત્મિકતાનું પણ ઇન્વેસ્ટમેન્ટ છે. મોજ અસ્તુ. વંદે ગૌ માત્ર. વિરલ બાપુ. અંતિમ દમાસરો.